વારંવાર બનાવીને ખાવું એવું રસ્સાવાળું દેશી ચણાનું શાક જીરા રાઈસ કે રોટલી સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો આપણે કાળા ચણાને સારી રીતે પલાળી લઈશું. પલળી જાય એટલે પ્રેશર કુકરમાં બટેટા, મીઠું અને પાણી ઉમેરી 5 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. પ્રેશર નીકળી જાય એટલે બટેટા કાઢી તમારે ચણા આ રીતે ચેક કરી લેવાના. હવે પહેલાં ગ્રેવી બનાવીશું. તો તેલ ઉમેરી એમાં ડુંગળી સાથે આદુ, લસણ, કાજુ, ટમેટાં ઉમેરી એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે એની પેસ્ટ વાટી લઈશું. એ જ કડાઈમાં તેલ ઉમેરી સાથે આખા મસાલા થોડા ઉમેરીશું. પછી આ રીતે ગ્રેવી ઉમેરી, કસૂરી મેથી ઉમેરી તેલ અલગ થાય ત્યાં સુધી આપણે આ પેસ્ટને એકદમ સારી રીતે સાતળી લેવાની છે. મીઠું ઉમેરી દઈશું. પેસ્ટ આ રીતે તેલ અલગ થાય એટલે હળદર, લાલ મરચું પાવડર સાથે ગરમ મસાલો ઉમેરી દઈશું અને પછી આ રીતે એકદમ સારી રીતે થવા દઈશું. લીલું મરચું ઉમેરી એને પણ સાતળીશું. હવે પાણી ઉમેરી દઈશું અને તેલ અલગ થાય એટલે ચણા ઉમેરીશું. મીઠું થોડું બેલેન્સ કરી લઈશું અને પછી જે 2 બટેટા આપણે કાઢ્યા હતા એને આપણે મેશ કરી લઈશું. લાસ્ટમાં આમચૂર પાવડર, સંચળ ઉમેરીશું, મિક્સ કરી દઈશું અને ચટપટું ટેસ્ટી એવું શાક તૈયાર છે. લીલા ધાણા ઉમેરી અને ગરમા ગરમ હું એને જીરા રાઈસ સાથે સર્વ કરી રહી છું. તમે પરાઠા, રોટલી સાથે પણ એને સર્વ કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ.